નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં તિલકવાડા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું। તિલકવાડા સરકારી હોસ્પિટલ તથા તાલુકા પંચાયતની આસપાસ સફાઈ કામગીરી હાથ ધરાઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ઉજવાઈ રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા અને જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમના ભાગરૂપે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા તથા તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગૌરંગ બારૈયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મમતાબેન તડવી સહિત કાર્યકર્તાઓ દ્વારા સરકારી હોસ્પિટલ તથા તિલકવાડા તાલુકા પંચાયતના પરિસરમાં વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન દરમિયાન સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડ તથા તાલુકા પંચાયતની આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરી હતી। પરિસરમાં એકત્રિત થયેલા કચરાનો નિકાલ કરી સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ જાળવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા। આ વેળાએ સૌને સ્વચ્છતા જાળવવા, કચરાના યોગ્ય નિકાલની આદત વિકસાવવા તેમજ પોતાના કાર્યસ્થળ અને રહેણાંક વિસ્તારને સ્વચ્છ રાખવા માટે પ્રેરિત કરવામાં આવ્યા। આ સફાઈ અભિયાન સાથે સ્વચ્છતા માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં પરંતુ જીવનશૈલીનો અભિન્ન અંગ છે, તે માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ વેળાએ સાંસદ જશુભાઈ રાઠવાએ પ્રજાજનોને સ્વચ્છતા જાળવવા અને દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવો જોઈએ અને પર્યાવરણનું જતન કરવું જોઈએ તેવી અપીલ કરી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા સપ્તાહ દરમિયાન સ્વચ્છતા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ યોજી સ્વચ્છ અને સુંદર પર્યાવરણના નિર્માણ માટે યોગદાન આપવામાં આવી રહ્યું છે। સાંભળો જશુભાઈ રાઠવાએ શું કહ્યું। રિપોર્ટર રાજેશ ચૌહાણ, નર્મદા। ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સૌથી વધારે સમય પ્રધાનમંત્રી તરીકે સેવા આપી અને એમણે પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પણ સેવાકાળના થયા છે। તે સંદર્ભે આજે તિલકવાડા મુકામે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ સંદર્ભે તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ, જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને સફાઈ અભિયાન આદરવામાં આવ્યું।